કાળી અડદની દાળના આ ઉપાય દૂર કરશે શનિ દોષ, દુર્ભાગ્ય છોડી દેશે, સાથ આવશે ધન. શનિવારે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે ત્યારે શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તે વ્યક્તિને તેના ખરાબ કાર્યોની સજા આપે છે. જો તમારી કુંડળીમાં શનિ દોષ હાજર છે તો કાળી અડદની દાળના કેટલાક સરળ ઉપાય અજમાવો. તમારા જીવનમાં હાજર તમામ મુશ્કેલીઓ, ખામીઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવ મનુષ્યના તમામ સારા અને ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. તમે જેવા કર્મો જીવનમાં કરો છો એ જ હિસાબે શનિદેવ ફળ આપે છે. જો ખરાબ કર્મો કરશો તો તમને ખરાબ ફળ મળશે અને સારા કામ કરશો તો શનિદેવ પ્રસન્ન થશે. એકવાર જો કોઈ વ્યક્તિ પર શનિની કુદૃષ્ટિ પડી જાય તો તેઓ નારાજ થઈ જશે. પછી તો જીવનમાં દુઃખના પહાડ તૂટી શકે છે. એકસાથે ઘણા પ્રકારની સમસ્યા આવી શકે છે. જો શનિદેવ પ્રસન્ન થાય છે, શુભ ફળ આપે છે. તમને જીવનમાં દરેક કામમાં સફળતા મળશે. કેટલાક લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે. એવામાં દરેક સમયે કોઈના કોઈ ખરાબ ઘટના બનતી રહે છે. તમારી પણ કુંડળીમાં શનિ દોષ હોય તો તમે શનિવારના દિવસે કેટલાક ઉપાય જરૂર કરો. જો તમે કાળી અડદના કેટલાક ઉપાય શનિવારના દિવસે કરો તો તમે શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો. એનાથી જીવનમાં આવનારી સમસ્યા, દુઃખોથી પણ છુટકારો મળી શકે છે. શનિવારે કરો અડદની દાળના ઉપાય. જ્યોતિષ અનુસાર શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક શનિવારે કેટલીક મહિના તમે શનિદેવને કાળી અડદ અને સરસવનું તેલ ચડાવો. એનાથી પરેશાનીઓ દૂર થશે. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે. અન્ન અને ધનમાં વૃદ્ધિ થાય છે. અડદની દાળમાં સિંદૂર, દહીં ભેળવીને ઘર પાસે પીપળાના ઝાડ નીચે મૂકી દો અને 21 દિવસ સુધી અહીં જ રહેવા દો. એને પાછું લાવતી સમયે પાછું ફરીને ભૂલથી પણ ન જોવું. આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે. દુર્ભાગ્ય પણ તમારો પીછો છોડી દેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારું કોઈ પણ કામ નથી થઈ રહ્યું, વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે, તો તમે અડદની દાળના 4 દાણા લો. એને પોતાના માથા પરથી ઉલટું ફેરવી લો. આ બંને કાગડાને ખવડાવી દો. આ ઉપાય તમે સતત 7 શનિવાર સુધી કરી શકો છો. શનિ દોષથી મુક્તિ મળી શકે છે. તમારા બધા કામો પર સમયસર થવા લાગશે. શનિવારના દિવસે એક વાસણમાં થોડું સરસવનું તેલ ભેળવો. એને તમારા બિસ્તરની નીચે મૂકી દો. રવિવારના રોજ આ તેલમાં અડદની દાળથી કેટલીક વસ્તુઓ બનાવો. આ વ્યંજનને જરૂરિયાતમંદને ખવડાવી દો. એનાથી ગરીબી દૂર થશે. પ્રગતિના રસ્તા ખુલશે. ધનની પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો શનિવારના દિવસે જૂના બિઝનેસના સ્થળ પરથી કોઈ લોખંડની વસ્તુ લઈ આવો. આને નવા બિઝનેસ સ્થળ પર મૂકી દો. જ્યાં મૂકો છો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. એના પર
કાળી અડદની દાળ મૂકી દો. આ ઉપાય અજમાવી જુઓ, લાભ થશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ દોસ્તો.